નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 23 જાન્યુઆરી 2026 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, વિડીયો પસંદ આવે એ લાઈક કરો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવું. ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શરૂઆત કરી દઈએ. તો ખેલો ઇન્ડિયા વિન્ટર્સ ગેમની 6ઠ્ઠી આવૃત્તિ કયા રાજ્ય અથવા તો યુનિયન ટેરિટરી ખાતે યોજાવાની છે? તો લદ્દાખમાં યોજાવાની છે. શરૂ ક્યાં થવાની છે એની વાત છે. નકર તો જમ્મુ કાશ્મીર અને લદ્દાખ બંનેમાં યોજાવાની છે. આપણે હું પૂછું શરૂ ક્યાં થાય? તો લદ્દાખ ખાતે શરૂ થઈ ગઈ અને ત્યારબાદ બીજા કેસમાં જમ્મુ કાશ્મીરના એક શહેરમાં યોજાવાની છે. તો લદ્દાખ લેહ શહેર ખેલો ઇન્ડિયા વિન્ટર્સ ગેમની 6ઠ્ઠી આવૃત્તિ શરૂ થઈ છે. લેફ્ટનન્ટ ગવર્નર કવિન્દ્ર ગુપ્તા છે એની આનું ઉદઘાટન કર્યું છે. 21 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ખેલાડીઓ આઈસ સ્પોર્ટિંગ ઇવેન્ટ, હોકી અને સ્કેનિંગ વગેરેમાં ભાગ લેશે. ખેલો ઇન્ડિયા વિન્ટર્સ ગેમ આ મહિનાની 20 જાન્યુઆરી થી 12 માર્ચ દરમિયાન યોજાવાની છે. ટોટલ 2 તબક્કામાં યોજાવાની છે. પ્રથમ ચરણ 23 થી 27 જાન્યુઆરીએ લેહ ખાતે યોજાવાનું છે. કયા? તો કે નવાંગ દોરુંગા સ્ટેડિયમ ખાતે. અને બીજો તબક્કો 9 થી 12 માર્ચ ગુલમર્ગ જમ્મુ કાશ્મીર ખાતે યોજાવાનું છે. તો આ વખતે એક નવી રમત એડ કરી દીધી, ફિશિંગ સ્ટેઇંગ, તો એ પણ યાદ રાખવી. અને પેલી આવૃત્તિ 2020માં ગુલમર્ગ જમ્મુ કાશ્મીરમાં યોજાઈ હતી. આ વધારે પડતું વિન્ટર ગેમનું આયોજન જમ્મુ કાશ્મીરની આજુબાજુના એરિયામાં થાય છે. તો ખાસ આપણને યાદ રાખવી મહત્વની આવૃત્તિ છે એટલા માટે. ત્યારબાદ કયા રાજ્યના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ જણાવ્યું કે કાકીનાડા ખાડી હોપ આઇલેન્ડ છે ને ત્યાં સેટેલાઇટ લોન્ચિંગ સુવિધા બનાવવાના છે. તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બની રહ્યું છે. આંધ્રપ્રદેશના સીએમ છે એન ચંદ્રબાબુ નાયડુ એને જણાવ્યું છે, કારણ કે આ જગ્યા બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ જાહેરાત કરી, આંધ્રપ્રદેશના સરકાર કાકીનાડા ખાડી હોપ આઇલેન્ડ છે ને ત્યાં સ્પેસ સિટી પ્રોજેક્ટના ભાગરૂપે ઉપગ્રહ પ્રક્ષેપણ સુવિધા વિકાસવા માટે તૈયાર થઈ રહ્યું છે. ગોદાવરીના નદીમુખ ખાતે આવેલું છે અને કોરંગા વન્યજીવ અભયારણ્ય પણ આ એક છે. અને હોપ આઇલેન્ડ ભૂતપૂર્વ નેલોન જિલ્લા શ્રીહરિકોટા ખાતે જે ભારતીય અવકાશી સંશોધન સંગઠન એટલે કે ઇસરોના સતીશ ધવલ અવકાશી કેન્દ્રથી 600 કિલોમીટર દૂર છે. તો ખાસ આ બંનેનો ઘણો એવો એરિયો છે. અને મોસ્ટ ઓફ ક્યાં રોકેટ પ્રક્ષેપણ ક્યાં નાખવામાં આવે? તો કે જ્યાં ગ્રેવિટી ફોર્સ થોડી ઓછી માત્રામાં હોય ત્યાં નાખવામાં આવે છે. આપણે જેમ ધ્રુવ પ્રદેશ તરફ જઈએ ત્યાં વધારે ફોર્સ હોય અને જેમ નીચે ધ્રુવ પ્રદેશ તરફ જાય વધારે ફોર્સ હોય. જ્યારે ઉપર વિષુવવૃત્ત એટલે કે 0 ડિગ્રીની આજુબાજુ કઈ એટલું બધું ફોર્સ જોવા મળતું, એટલે જ આપણે એ આટલા એરિયામાં નાખીએ છીએ. તો ભારતનું પ્રથમ લોન્ચિંગ સ્ટેશન ક્યાં હતું? તો યુબા ઇક્વેટિલિયર રોકેટ લોન્ચિંગ સ્ટેશન હતું, જે 21 નવેમ્બર 1963 ના રોજ એની સ્થાપના કરવામાં આવી હતી. પાછળથી આનું નામ બદલી અને વિક્રમ સારાભાઈ સ્પેસ સ્ટેશન રાખ્યું હતું. અને આ કેરળના તિરુવનંતપુરમમાં આવેલું છે. અહીં ભારત પહેલું સાઉન્ડ રોકેટ, જેને આપણે M100 ગણાવીએ છીએ, એ નવેમ્બર 1963માં લોન્ચ કરવામાં આવ્યું હતું અહીંથી. તો ખાસ આ પેલું પણ મહત્વનું છે. અને હાલ આ છેલ્લું બની રહ્યું છે એ પણ મહત્વનું છે. તો આપણને યાદ રાખવું મહત્વ ધરાવે. ત્યારબાદ અરીડા કપની એક દેશને સુવર્ણ સોલાર પ્રોજેક્ટ માટે પ્રથમ આંતરરાષ્ટ્રીય ગ્રીન એનર્જી લોનને મંજૂરી આપી છે. તો ઝામ્બિયાની આ એક કંપની છે જેનું નામ પણ ઝામ્બિયા સુવર્ણ એવું કંઈક છે જેને આપ્યું છે. અરીડા ગ્લોબલ ગ્રીન એનર્જી ફાઇનાન્સે IFSC લિમિટેડ ઝામ્બિયા, જેને ઝામ્બિયા સુવર્ણ સોલાર લિમિટેડ કંપની છે ને એને લોન આપશે. 100 મેગાવોલ્ટ સ્વચ્છ ઉર્જા પ્રોજેક્ટનો વિકાસ માટે આ સુવર્ણ સોલારને $22.5 મિલિયન ગ્રીન લોન મળશે. આ કંપની આ પહેલીવાર આવી આંતરરાષ્ટ્રીય લોન કરી છે, તો ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. અરીડા ગ્લોબલ એ ગ્રીન એનર્જી ફાઇનાન્સ લિમિટેડની એક પેટા કંપની છે, જે એક રાજ્ય સરકારની માલિકીની ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી છે ને એનો એક ભાગ છે. અને આનું સંપૂર્ણ માલિકી એ પેટા કંપનીનું છે. તો એ મહત્વનું છે. અરીડાની વાત કરી લઈએ, ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી એનું ફૂલ ફોર્મ થાય છે. 1987માં એની રચના થઈ હતી. હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે અને CMD પ્રદીપ દાસ છે. તો ખાસ મહત્વ ધરાવે છે આ કંપની, એટલા માટે યાદ રાખવું. અને ઝામ્બિયાની વાત થઈ છે, તો ઝામ્બિયા અહીં કેપિટલ લુસાના છે. સલામ તો કે ઝામ્બિયન વાદશાહ છે. અને SSCGD એક પ્રશ્ન પૂછી લીધું, ઝામ્બિયા અને ઝામ્બિયાની સરહદ પર વિક્ટોરિયા ધોધ આવેલો છે, જે કઈ નદી ઉપર? તો ઝામ્બિયન નદી ઉપર આવેલો છે. અને આ ધોધનું નામ પૂછી લીધું, વિક્ટોરિયા ધોધ કઈ બાજુ? તો આ બંનેને અલગ કરે છે ને એટલા માટે છે. તો ઇમ્પોર્ટન્ટ ધરાવે, આપણને પણ યાદ રાખવું પડશે. ત્યારબાદ ભાજપે કોને નવા રાષ્ટ્રીય પક્ષ પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે? તો નીતિન નવીનની નિમણૂક કરી છે આ પદ માટે. જ્યારે કોંગ્રેસના તો મલ્લિકાર્જુન ખડગે છે. તો બંને પદો આપણને મહત્વ ધરાવે, તો યાદ રાખવાના. ભાજપે નીતિન નવીન નવા રાષ્ટ્ર પ્રમુખ પદના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. ભારતીય જનતા પાર્ટી ભાજપના કાર્યકારી પ્રમુખ નીતિન નવીન પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. હવે તેઓ ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ બની રહ્યા છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. તેઓ ભાજપના 12મા રાષ્ટ્રીય અધ્યક્ષ છે. તેઓએ 2000માં અત્યાર સુધી સતત 5 વખત બિહારના બાંકેપુર છે ને ત્યાંથી ધારાસભ્યની ચૂંટણી જીતી છે. એટલા માટે આ મહત્વ ધરાવે છે અને એને જ પ્રમુખ બનાવી દીધા છે. નીતિન નવીન, ખાસ નામ યાદ રાખવું. ત્યારબાદ ભાજપનો આખો ઇતિહાસ જોઈ લઈએ. સ્થાપના 6 એપ્રિલ 1980માં થઈ હતી. ભાજપ એ ભારતીય જનતા સંઘમાંથી ઉદ્ભવ્યું હતું.
ભારતીય જનસંઘમાંથી ઉદ્ભવ્યું હતું. કેવી રીતે? તો આ ભારતીય જનસંઘ છે એની સ્થાપના 1951માં શ્યામાપ્રસાદ મુખર્જીએ કરી છે. જે આ બધી પીળાક્ષરમાં કરેલા છે ને એ બધા PYQ તરીકે માની શકો, કારણ કે અગાઉ પૂછાઈ ગયા તો આપણને યાદ રાખવા પડશે. દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ 1977માં ભારતીય જનસંઘ જનતા પાર્ટીમાં ફરી ગયું હતું. 1975 થી 1977માં કટોકટી પછી અનેક રાજકીય પક્ષોનું વિલીનીકરણ થઈ અને જનતા પાર્ટીની રચના થઈ હતી, જેને આપણે હાલ ભારતીય જનતા પાર્ટી ગણીએ છીએ. 1977માં તેમણે કોંગ્રેસને હરાવી, પરંતુ આંતરિક મતભેદોના કારણે ફક્ત 3 વર્ષ સત્તામાં રહ્યો અને ફરીથી તૂટી ગયું. પછી તે જનસંઘ ભૂતપૂર્વ સભ્ય હતા અને અનેક લોકો મળી અને છેલ્લે તો રચના 1980માં ભારતીય જનતા પાર્ટી તરીકે થઈ હતી અને એના પ્રથમ પ્રમુખ અટલ બિહારી વાજપેયી બન્યા હતા. એ બાદ તે 1996માં ભારતીય જનતાના પ્રથમ વડાપ્રધાન તરીકે આવ્યા હતા અને હાલ આ સત્તામાં છે. તો આપણને ભાજપ યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ ધરાવે. આખા ઇતિહાસ સાથેની વાર્તા કહી દીધી. ત્યારબાદ કઈ રમતના ખેલાડી સાયના નહેવાલે નિવૃત્તિ જાહેર કરી છે? તે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. બેડમિન્ટનના ખેલાડી છે સાયના નહેવાલ, એને નિવૃત્તિ જાહેર કરી છે. તો ઘૂંટણની લાંબી બીમારીના કારણે છેલ્લા 2 વર્ષથી સતત રમતથી દૂર રહ્યા ટેમલેસ ભારતીય શટલ સાયના નહેવાલ સ્પર્ધાત્મક બેડમિન્ટનમાંથી નિવૃત્તિની પુષ્ટિ કરી છે. ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય બેડમિન્ટનના ખેલાડી હતા. ઘણીવાર પ્રશ્ન એક્ઝામમાં આવી ગયો. 2012માં લંડન ઓલિમ્પિકમાં એને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, આ પણ આવી ગયો. કોમનવેલ્થ ગેમ 2010 અને 2018માં એને ગોલ્ડ મેડલ જીત્યો હતો. 2015માં જે વિશ્વની રેન્કિંગમાં ટોચ ઉપર પહોંચનાર પ્રથમ ભારતીય મહિલા અને બીજા ભારતીય તરીકે ઉભરી આવ્યા હતા, કારણ કે પ્રથમ તો પ્રકાશ પાદુકોણ હતા. જ્યારે 2008માં વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય હતા અને 2016માં પદ્મભૂષણ, 2010માં પદ્મશ્રી, 2010માં રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર પણ, 2009માં અર્જુન એવોર્ડ અને એની આત્મકથા પરીક્ષામાં પૂછાઈ ગઈ. તો આ બધી એવોર્ડોને એક વખત જોઈ લેવા. જીવન માટે રમવું, મારી વાર્તા એ એની આત્મકથા છે. તો ખાસ પ્લેનિંગમાં એવી રીતના છે ને, તો ખાસ એ પણ આપણને યાદ રાખવી. ત્યારબાદ કયા રાજ્ય સરકારે ગેંગસ્ટર નેટવર્કને તોડી પાડવા માટે ઓપરેશન પ્રહાર શરૂ કર્યું છે? તો પંજાબ સરકારે આ ઓપરેશન પ્રહાર કર્યું છે અને ખાસ કરીને પંજાબની પોલીસ છે. તો પંજાબ પોલીસ ગેંગસ્ટર નેટવર્કને તોડી પાડવા માટે રાજ્ય ગેંગસ્ટર મુક્ત બનાવવા માટે ઓપરેશન પ્રહાર શરૂ કર્યું છે. 12,000 પોલીસ અધિકારીઓ 2,000 થી વધારે ટીમો પંજાબમાં દરોડા પાડશે અને આ ગેમનું ખુલાસો કરશે. પોલીસ ગુનેગારોની પ્રવૃત્તિમાં સામેલ 60 થી મુખ્ય ગેંગસ્ટરો અને 1200 થી સહયોગનું મેપિંગ કરવામાં આવ્યું છે આ અંતર્ગત. અને ઓપરેશન ફાઇનાન્સિંગ, લોજિસ્ટિક અને સ્ટેટ હાઉસ, હથિયાર, કોમ્યુનિકેશન સેન્ટ સહિત સંપૂર્ણ ઇકોસિસ્ટમનો લક્ષ્ય બનાવવાનો છે. એ કોઈને ટૂંકમાં મૂકવાના જ નથી. તો ખાસ ખાલી ઓપરેશન અને કયા રાજ્ય સાથે સંકળાયેલું છે એ 2 વસ્તુ યાદ રાખવું એટલે ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ ભારત અને કયા દેશ દ્વારા તાજેતરમાં જોખમી અને હાનિકારક પદાર્થના પ્રતિભાવ કરતી એક કવાયત હાથ ધરવામાં આવી છે? તો ભારત અને જાપાને હાથ ધરી છે. આમાં ઓપ્શન નથી, આપણે સુધારી નાખશું, કારણ કે સ્પીડમાં કઈ નોકો લગાડ્યું હોય તો ખાલી જાપાન યાદ રાખજો. ભારત અને જાપાન વચ્ચેથી. તો તાજેતરમાં જ ભારતીય કોસ્ટગાર્ડ અને જાપાનની કોસ્ટગાર્ડે મુંબઈમાં સંયુક્ત જોખમી અને હાનિકારક પદાર્થ છે એ પ્રતિભા કવાયત શરૂ કરી છે. બંને પક્ષો મુક્ત અને ખુલ્લા ઇકો પેસિફિક દરમિયાનનો સહયોગ અને આંતર કાર્યક્રમ પ્રતિબંધતા પર ભાર મૂકશે. આ કવાયત ICG એટલે કે ઇન્ડિયન કોસ્ટગાર્ડ ના પ્રદૂષિત પ્રવાહના જહાજ ISS સમુદ્રી પ્રહાર આનો ઉપયોગ થયો છે, તો નામ યાદ રાખવું, યોજાયું હતું. આ કવાયત ICG પ્રદૂષણ પ્રતિભાવ સ્ટાઇનિંગ ટીમ અને JCG રાષ્ટ્રીય સ્ટાઇનિંગ ટીમનો સામેલ થયો હતો, જેમાં જોગવાઈ રાસાયણિક સ્પીડ પ્રતિભા ધ્યાન કેન્દ્રિત કરવાનું અને પૂર્વ આયોજન વર્ગખંડના વગેરે વગેરે આનું આયોજન હતું, જે આપણને નથી યાદ રાખવાનું. પ્રશ્ન એવી રીતના જ આવશે. ભારતીય કોસ્ટગાર્ડ અને જાપાનની કોસ્ટગાર્ડે જોખમ અને હાનિકારક પદાર્થ માટેની એક કવાયત મુંબઈ ખાતે શરૂ કરી છે. જાપાનની વાત કરીએ, કેપિટલ ટોક્યો છે, ચલણ યેન છે અને PM સાંજે તાઇકાસી છે. તો ખાસ એ પણ આપણને યાદ રાખવા ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ કયા રાજ્યના કુંભલગઢને વન્યજીવ અભયારણ્ય ઇકોસિસ્ટમ સેન્સિટિવ ઝોન તરીકે જાહેર કરી દીધો છે? તો આ રાજસ્થાનમાં આવેલું છે. કુંભલગઢનો કિલ્લો તો તમને ખબર જ હશે, કારણ કે આ એક મહાનુભવ વ્યક્તિનો જન્મ થયો હતો આના જ એક ખંડમાં, તો એ તમને ખબર હોવી જોઈએ. નામ આપી દઉં, કારણ કે રાણો હતો. તો રાજસ્થાનના કુંભલગઢ વન્યજીવ અભયારણ્યની આસપાસ જે ઇકો સેન્સિટિવ ઝોન તરીકે ઘોષણા કરવામાં આવી છે. પર્યાવરણનું સંરક્ષણ પ્રયાસને વેગ મળશે. આ સૂચના અરવલ્લી પર્વતમાળાના નાજુક ઇકોસિસ્ટમનું રક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરશે, જે ખાતરી કરે સંરક્ષણની આસપાસના વિસ્તારોના સમુદાયનું કલ્યાણ થશે અને ટકાઉ વિકાસ સાથે હાથ ધરવામાં આવે છે. હવે ઇકો સેન્સિટિવ ઝોન એટલે તો ખબર ને, જો આ સમજી લો કે કોઈ સંરક્ષિત વિસ્તાર છે તો એની આસપાસનો 1 કિલોમીટર 2 કિલોમીટર જે હોય એ વિસ્તારને, જેમાં ઉદ્યોગ વગેરે જેવી પ્રવૃત્તિ, જોખમી પ્રવૃત્તિ હોય ને, પર્યાવરણને નુકસાન કરતી પ્રવૃત્તિ એ હાથ ધરવામાં ન આવે, એ બધીને શરૂ કરી દે છે એ ઇકોસિસ્ટમ તરીકે. અને આસપાસ 1 કિલોમીટરના વિસ્તારમાં ઇકો સેન્સિટિવ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યું છે. જૈવ વિવિધતાનું સંરક્ષણ, અભિયાનની નજીકતા અને શહેરી સ્થાનિક સમુદાયોને ટેકો મળશે આનાથી. તો ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે. આની પહેલા આપણે જોયું હતું પાર્વતી આગ્રા, જે યુપીનું છે, એને જાહેર કરી દીધું હતું, જે ઉત્તર પ્રદેશનું પ્રથમ હતું. તો ખાસ આવા પોઈન્ટો આપણને યાદ રાખવા મહત્વના બને છે. ત્યારબાદ ભારતના સૌથી મોટી આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ટુર્નામેન્ટ ક્યાં સમાપ્ત થઈ છે? તો નવી દિલ્હી ખાતે આ સમાપ્ત થઈ છે. ભારતની સૌથી મોટી છે તો ઇમ્પોર્ટન્ટ ધરાવે છે.
તો લક્ષ્ય સેન હજારોને એટલે કે લક્ષ્ય સેનને હરાવી ઘર આંગણે દર્શકો શાંત કર્યા. શનિવારે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ વિજેતા વિક્ટર લાઈને હરાવી. લિન યુંગ સી રવિવારે આ બધી આખું કોઈ હાલશે. ઇન્ડિયન ઓપન સુપર 75 મેન્સ સિંગલનું ટાઇટલ કોણે જીત્યું છે? તો મેચમાં લિયુન સી તાઇવાનના જે ખેલાડી છે એને જીત્યું, અને મહિલામાં આઈએસએ યાંગે જીત્યું, જે સાઉથ કોરિયાના છે. તો આ 2026માં 24મી આવૃત્તિ હતી. 13 થી 18 જાન્યુઆરી 2026 દરમિયાન યોજાઈ હતી. ક્યાં? તો કે ઇન્દિરા ગાંધી અરેના, જે નવી દિલ્હીમાં આવેલું છે ત્યાં. ખાસ મેચ અને મહિલા સિંગલ્સ બંનેનો ટાઇટલ આપણને યાદ રાખવો પડશે. લક્ષ્ય સેન હાર્યા એ તો ખ્યાલ જ હશે. આ ભારતની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ટુર્નામેન્ટ છે, જેની શરૂઆત 2008માં થઈ હતી. શરૂઆત તે સુપર 50 સ્તરીય ઇવેન્ટ છે. હવે આ સુપર 50 શું છે? તો પોઈન્ટ મળે, એના આધારે પછી ક્વોલિફાઈ વગેરે થાય છે, એ બધી માન પડવું. પરંતુ 2023 થી 5 વર્ષ માટે સુપર 75 એટલે 750 લેવલ ટુર્નામેન્ટમાં અપગ્રેડ કરવામાં આવ્યું છે. એટલે 2027 સુધી આમાં કોઈ જીત્યું હોય ને તો આને 750 પોઈન્ટ મળશે. પેલા 500 મળતા, હવે ખાલી અપગ્રેડ થયું છે. પછી પાછા 500 આવી જાય 2027 પછી, તો સમય રાખવો. આનાથી ત્યારે ઇનામની રકમમાં અને રેન્કિંગમાં પોઈન્ટમાં વધારો થાય છે, તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. તો આ વિષય પર ચર્ચા કરી લીધી. ત્યારબાદ બીજી વૈશ્વિક બૌદ્ધ જે શિખર સંમેલન છે એ ક્યાં યોજાવાનું છે? તો આ પણ નવી દિલ્હીમાં યોજાશે, ભારત મંડપમ ખાતે. ઇમ્પોર્ટન્ટ છે. તો બીજી વૈશ્વિક બૌદ્ધ શિખર સંમેલન નવી દિલ્હીમાં યોજાશે. આંતરરાષ્ટ્રીય બૌદ્ધિક ફાઉન્ડેશન અને સાંસ્કૃતિક મંત્રાલયના સહયોગથી 24 અને 25 જાન્યુઆરી 2026 ના રોજ જે વૈશ્વિક બૌદ્ધ સમિટ બીજા સંસ્કરણનું આયોજન થશે. આ કાર્યક્રમ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાશે અને સમકાલીન જે વૈશ્વિક પડકારોને સંબોધતું જે બૌદ્ધ દ્રષ્ટિકોણનું સંવાદ અને મુખ્ય આંતરરાષ્ટ્રીય મંચ તરીકે સેવા આપશે. સામૂહિક શાણપણ, સંયુક્ત અવાજ અને પરસ્પર સહઅસ્તિત્વની આની થીમ હતી, તો એ પણ યાદ રાખવું. આનાથી હું ઉદ્દેશ્ય મળશે તો આજે જે વિશ્વમાં ચાલી રહેલા સામાજિક, રાજકીય, પર્યાવરણીય અને સંઘર્ષો વચ્ચે જે બૌદ્ધ ધર્મ આપણે શું કે શાંતિ અને સુમેળ સ્થાપવાનું કહે છે, તો યાદ રાખવું. પહેલી આવૃત્તિ 2023માં ઉત્તર પ્રદેશ ખાતે યોજાઈ હતી, તો એ પણ મહત્વની છે. આ બીજી યોજાઈ રહી છે નવી દિલ્હી ખાતે, બંને યાદ રાખવી. તો આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી અવશ્યથી સજેસ્ટ કરો. તમે ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. આવી જ માહિતી સાથે આપણે ડેલી મળતા રહીએ. તો હવે કાલનું ફટાફટ રિવિઝન કરી લઈએ, પછી સેશન એન્ડ કરીએ. તો ત્રિપુરા કોકોબોરોકો દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે? તો 19 જાન્યુઆરી. ત્રિપુરાની ભાષાનો દિવસ કહું, બંને એક જ છે. કયા રાજ્ય એકમાત્ર ભારતીય રાજ્ય કૃષિ યુનિવર્સિટી બની છે જે બ્રિક્સ સમિટમાં જોડાઈ? તો પંજાબની. કઈ? તો કે પંજાબ એગ્રીકલ્ચર યુનિવર્સિટી. કયા દેશના પ્રેસિડેન્ટે પીએમ મોદીને ગાઝાના શાંતિ બોર્ડમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું છે? તો અમેરિકાએ આમંત્રણ આપ્યું છે ભારતના નરેન્દ્ર મોદીને. સાગર મૈત્રી ભારતીય નૌકાદળ અને કયા સંગઠનની સંયુક્ત પહેલ છે? તો ડીઆરડીઓ અને ભારતીય નૌકાદળ બંનેની સંયુક્ત પહેલ છે. કયા લેફ્ટનન્ટ એનસીસી ગોલ્ડ જીતનાર પ્રથમ પૂર્વાંચલના રાજ્ય નાગરિક બન્યા છે? તો કેએમ સુધા બન્યા છે. ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે એનસીસીમાં. ત્યારબાદ કયા રાજ્યએ 11મા અજંતા ઇલોરાને આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં પદ્મ પાણીની પુરસ્કાર આપશે? તો મહારાષ્ટ્રમાં આયોજિત થાય છે. ખાસ કરીને સંભાજીનગર, અહલ્યાબાદ જે તમે કહે એમાં વ્યક્તિને પુરસ્કાર મળવાનો છે. એનું નામ તમારે કોમેન્ટ કરવાનું છે. તમિલનાડુથી બિલોંગ કરે છે. એશિયન મેન્યુફેક્ચરિંગ ઇન્ડેક્સ 2026માં ભારતનો ક્રમ તો કે 6થો મળ્યો હતો. ઇમ્પોર્ટન્ટ ધરાવે છે ક્રમ. કયા રાજ્ય સરકારે આમે પધીબા આમાં ભારતે યોજના શરૂ કરી છે? તો ઓડિશાએ માતૃભાષામાં શિક્ષણની વાત કરેલી છે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, પાછું એકવાર રિપીટ કરી દઉં, કારણ કે તમે ભૂલી બહુ જાવ. ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી. વિડીયો પસંદ આવે લાઈક કરવો, શેર કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી આ સજેસ્ટ કરી દેવું. પીડીએફ, સ્ટડી મટીરિયલ વગેરે માટે ટેલિગ્રામમાં જોઈન થઈ શકો છો. આવી જ માહિતી સાથે આપણે ડેઈલી મળતા રહીએ. બસ આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.